વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળતા ફરી એકવાર દોડધામ મચી ગઈ છે. આ ઘટના સતત બીજી વખત બની હોવાથી વાલીઓની ચિંતામાં મોટો વધારો થયો છે. અજાણ્યા ઇસમે ઈમેલ દ્વારા ધમકી આપતા તાત્કાલિક ધોરણે શાળામાંથી બાળકોની રજા આપી દેવામાં આવી હતી અને વાલીઓ પોતાના સંતાનોને લેવા શાળાએ દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને શાળા પરિસરમાં સઘન તપાસ શરૂ કરી હતી. જો કે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. વાલીઓ અને જનતા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. અગાઉ જાન્યુઆરી મહિનામાં પણ આ જ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકીનો મેલ મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.